હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? દરેક મજામાં હશો અને મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે ખેતરમાં ઓટો મારવા આવ્યો તો 20 કિલા ગવાર વાયો. અહીંયા તો આપણે જોઈ લઈએ કેવો ઉગ્યો. પાછળ તમે જોઈ રહ્યા છો અને અહીંનું લોકેશન જોરદાર છે, જોવાલાયક. બધી બાજુ જોઈ લો, ભાખરા હશે અને જોરદાર વાતાવરણ. ગણેશભાઈને ભાગ્યા તરીકે રાખેલા છે, તો ઊંઘવા માટે આવી સુવિધા કરી એમને. અંદર ખાટલો હોય અને ઉપર મેણિયું પાથર્યું હોય. જોરદાર કરેલું હોય ને. તો ચાલો શરૂ કરીએ આજનો બ્લોગ અને જોઈએ. આ ટાઈપનો ગવાર 20 કિલા વાયેલો હોય. છેક ત્યાંથી લઈ અને પટ્ટો કમ્પ્લીટ એટલો છેક ત્યાં સુધી 20 દિવસ થઈ ગયા છે. અને હેડવા માટે પાછળ સાફ કરેલો હોય સીટે કમ્પ્લીટ સફાઈ કરીએ 4 વાડે. અને ઝાટકો ગોઠવેલો હોય, ઝાટકા સિસ્ટમ કરેલી. વરસાદ માપનો 15-20 દિવસથી ચાલુ જ હતો. હવે થોડો ટાઈમ આપ્યો હોય, હવે થોડો તડકો નીકળે. ગણેશભાઈ હાજર નહીં આજે, એમના મંદિરે તેરસ હતી એટલે કોઈ પ્રસંગ રાખેલો હોય તો તેવા હતા. બાકી આખો દિવસ હોય ખેતરમાં જ હોય. વધારે વરસાદ થાય ને એટલે આવા બગાડ થાય. જો ધોવાણ થયું જમીનનું, કેમ કે હરખી જમીન હે નહીં, હજુ સુધારવાની બાકી. તો ખાડા પાડ્યા બધી જગ્યાએ, ખાસી જગ્યાએ આ રીતે ખાડા પાડ્યા. વચ્ચે થઈને સીધું પાણી હોય તો નીકળ્યું પેલા ખેતરમાં બાજુવાળા. સાઈડમાં થોડુંક દૂર મંદિર છે, તો ઢોલ વાગે છે, ત્યાં કોઈ પ્રસંગ છે એમને. આ ખેતર 2 વર્ષથી જ વાવવાનું ચાલુ કર્યું, બાકી પડ્યું રહ્યું હતું એમને. 2 વર્ષથી ચાલુ હોય. આગળના સાલે એરંડા કર્યા હતા અને હવે ગવાર છે. હજુ જમીનમાં કોઈ સુધારા કર્યા નહીં. આ જો આ માથા બરોબર ઊંચું હોય, નાઈ રહ્યું આટલું નીચું હોય, ઉપર નીચે છે એટલે ધીરે ધીરે સુધારા થઈ જાય. પાણી બગાડો ખૂબ કરે. આ જોઈ લો, આખું પાણીનું કેવું કરી નાખ્યું. આગળ તો નદી, એ નદીમાં ડાયરેક્ટ પાણી અંદર જતું રહે. આપણું ખેતર પૂરું થાય ને એટલે જ નદી શરૂ થાય, એ ભાખરાની આ સાઈડ વચ્ચે. એટલું બધું નુકસાન છે નહીં, જોકે મજા આવે આમ ખેતરમાં ફરવાનું. બાકી ખેતરની મજા જ અલગ છે. પાછા રાઉન્ડ મારીને આવ્યા હોય. ગણેશભાઈને સાબરે થોડા બેસીએ. અંદરથી આ ટાઈપનું બનાવેલું હોય, જોઈ લો. ખાટલો છે અને 4 પાયા ખોદ્યા અંદર જમીનમાં. મસ્ત બનાવેલું. ઉપર વરસાદ ગમે એમ ચાલુ હોય તો અંદર ઊંઘી રહેવાય. તડકો હતો થોડો, તો હોય મસ્ત સ્વાડો થોડો. 4 થોભલા ઊભા કર્યા અને એના ઉપર ખાટલો મૂક્યો. મસ્ત બનાવ્યો. બાકી અવાજ કરે થોડો, એટલે ખૂબ અવાજ કરે. તું તો રહેવા દે થોડો, મારો અવાજ ત્યાં જવા દે. આ પવનના લીધે થોડું ફડફડ વાગે, પણ બરોબર. બાકી ઉપર તડકો છે ને એટલે અંદર ગરમ લાગે. ઉપર જે આ તાડપત્રી ગોઠવેલી ને એ ગરમ ખૂબ થાય. અંદરથી આખી ગરમી આવે. જે બહાર જેટલી લાગે ને એટલી અંદર લાગે. રાતના સુવિધા જો કે વરસાદ માટે. બાકી ઉનાળામાં તો તકલીફ આવી રહ્યું, ના ગોઠવાય. સોડા માટે કોમનું નહીં, ખાલી વરસાદમાં જ કોમ આવે. સોડા માટે કોમનું નહીં, અંદરથી ગરમ હવા આવે. ખબર નહીં પડતી બહાર તડકે ઊભો તો કહેવાય અંદર આવ્યો. બધું એક જેવું જ લાગે. અંદર એવી જ ગરમી. ઉપરથી ઓનો પ્રકાશ પડે ડાયરેક્ટ. આપણે થોડી વાર માટે ચાલે જો કે. અને આને શું કહેવાય એ કમેન્ટમાં લખજો, ઠીક છે? આ રીતે આખું દોરીનું બનાવેલું. બતાવું તમને, ઉભા રહો. આ રીતે જોઈ લો, કમ્પ્લીટ દોરીનું બનાવેલું હોય બધી બાજુથી.
આમાં પાથરો ફિટ કરવાનો અને પછી આમ ભેગું કરી અને ગોળ ગોળ ફેરવી અને જવા દેવાનું. આપણે ફેંકીએ, ટ્રાય કરીએ થોડો. પથરો એક મળી જાય ને તો ટ્રાય કરો. તો પથરો મળી ગયો હોય, અંદર ફિટ કરી ફેંકવાનો ટ્રાય કરીએ. હવે આજુબાજુ પાછળ જોવું પડશે, નકર ચોક અડી ગયો ને તો ઉપર ભમી અને પાછો આવશે ઉપરના ઉપર. કોઈ તો કોઈ સેટિંગ થાય નહીં, થોડું સાઈડમાં જઈને ફેંકો. આ રીતે ઓગળીમાં ફિટ કરવાનો આવે, નકર પથરા ભેગું ભેગું આખું જાય. તમારી બાજુ આવવા દો ને, ફેંકો. આ બાજુ જવા દે. આવી ગયો, ખાસો દૂર ગયો. તાકાત તો હે મતલબ મારો. કોઈ અડવાની થોડી બીક હતી, બાકી તો જોરદાર જાય. શું કહેવાય એ કમેન્ટમાં લખજો, ઠીક છે? અને એક કળા છે એક પ્રકારની, જોઈ લો. મસ્ત બનાવેલી ને દોરીની, આખું દોરીનું છે. તો આપણે આ તો ત્યાં મૂકી દઈએ ને કે પછી એ રાતના ઉગશે. ફૂલ લઈને નાહી ગયું પાછું કે